જો તમે શોધી રહ્યા હો ડાયાબિટીસમાં કિડની સાચવવા માટે શું ખાવું અને શું ના ખાવું, કે પછી તમે શોધી રહ્યા હો ડાયાબિટીસની અંદર પેશાબમાં ફીણ ના આવે એના માટે શું ખાવું કે શું ના ખાવું, ડાયાબિટીસમાં પેશાબમાં ફીણ કેમ આવે છે, જો તમે એવું પણ શોધી રહ્યા હોવ કે ડાયાબિટીસમાં પગમાં સોજા ના આવે એના માટે શું ખાવું કે શું ના ખાવું, તો આ વિડીયો તમારા માટે જીવન રક્ષક બનવાનો છે. જ્યાં દોસ્તો આ વિડીયો તમારો જીવ બચાવી શકે છે. તો આ વિડીયો મૂકીને ક્યાંય જતા નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. તો ભારતની અંદર દર 7 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ કિડનીનો રોગી છે જ્યાં દોસ્તો, અને દર વર્ષે 2 લાખ લોકો ડાયાલિસિસ કરાવવા માટે ઉમેરાય છે. અને આ તમામ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓને ડાયાબિટીસના કારણે કિડની ખરાબ થયેલી હોય છે. એટલે ડાયાબિટીસમાં કિડની સાચવવી એ બેહદ જરૂરી છે અને આજે આપણે એની જ વાત કરવાના છે. આ વિડીયોમાં હું તમને કિડની ફ્રેન્ડલી આખા દિવસનો ડાયટ પ્લાન પણ બતાવવાનો છું. દોસ્તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ડાયાબિટીસની સાઈડ અસરમાં કિડનીઓ ખરાબ થતી હોય છે. આ કિડની ખરાબ થતી કેવી રીતે અટકાવાય. દોસ્તો જ્યારે પણ આપણને ડાયાબિટીસમાં શુગર વધારે રહે ત્યારે આપણા બ્લડની અંદર શુગર અને ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય, અને શુગરની ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોવાથી આપણું બ્લડ જેમ ચાસણી જાડી થઈ જાય એમ જાડું થઈ જાય. હવે આ જાડું બ્લડ અને સાથે સાથે ડાયાબિટીસના કારણે આપણું વધેલું પ્રેશર, આ બંને વસ્તુ ભેગી થઈને આપણી કિડનીની અંદર આવેલી અત્યંત સૂક્ષ્મ જે નળીઓ હોય છે બ્લડ સાફ કરવાની, એની ઉપર પ્રચંડ પ્રેશર આપે અને ઘસારો લાગે. નેચરલ છે કે કોઈ પણ જાડી વસ્તુ ઘસાય એટલે દિવાલો ઘસાય. તો દોસ્તો આપણી કિડનીની અંદર આવેલી ગ્લુમેરલી નામની અત્યંત નાજુક રચનાઓ આવી રીતે ઘસાવાથી એની અંદરથી લીકેજ શરૂ થઈ જાય, અને લીકેજ શરૂ થવાથી પ્રોટીન લીકેજ થાય, ખાસ કરીને આલ્બુમિન લીકેજ થાય. અને દોસ્તો આલ્બુમિન લીકેજ થવાથી તમારા પેશાબમાં ફીણ આવે, સાથે સાથે જરૂરી પદાર્થો નીકળી જાય અને બિનજરૂરી પદાર્થો શરીરમાં ભેગા થાય. તમારા શરીરના પાણીનું નિયમન ખોરવાઈ જાય અને તમારા શરીરમાં વધારાનું પાણી ફરી જાય, અને વધારાનું પાણી ફરવાથી તમને મોઢા ઉપર, આંખોની નીચે, હાથ ઉપર કે પગના પંજામાં સોજા આવે. તો દોસ્તો આ પરિસ્થિતિને નિવારવા માટે આજે હું તમને એવી ગાઈડલાઇન્સ આપીશ કે તમારે શું ખાવું અને શું છોડવું તો તમે તમારી કિડની બચાવી શકો. દોસ્તો આગળ વધતા પહેલાં તમે સ્પષ્ટ રીતે સમજી લો. દોસ્તો ડાયાબિટીસમાં કિડની ખરાબ થવાના સ્ટેજ અલગ અલગ હોય, અને આજનો વિડીયો તમારી કિડની બચાવવા માટેનો છે. જો કોઈની કિડની ખરાબ થઈ ગઈ હોય તો એના માટેનો ડાયટ પ્લાન અને એના ખોરાકના સૂચનો થોડા બદલાતા હોય છે. એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને આ વિડીયો જોજો તો તમને ખૂબ જ રોચક માહિતી મળવાની છે. દોસ્તો ડાયાબિટીસમાં કિડની ખરાબ થવાની શરૂઆત થઈ હોય એના ખાસ લક્ષણો નથી આવતા, તેમ છતાં પણ જો તમારે લક્ષણો જાણવા જ હોય તો અમુક લક્ષણો આ પ્રકારે હોય છે, જેમાં આપણે આગળ ડિસ્કસ કર્યું એમ આંખોની નીચે, ચહેરા ઉપર, હાથ ઉપર, પગમાં સોજા આપવા, પેશાબમાં ફીણ આવવું, સાથે સાથે થાક ખૂબ લાગવો, શરીરમાં ક્રેમ્પ આવવા, તમારું બ્લડ શુગરનું લેવલ મેન્ટેન કરવામાં તમને તકલીફ પડવી, જ્યાં દોસ્તો તમારું આહાર અને દવા ચાલુ હોય તો પણ બ્લડ શુગર કંટ્રોલ ના થવું, આવી બધી નિશાનીઓ કિડની બગડવાની શરૂઆતની હોય છે. દોસ્તો કિડની ખરાબ થવાની એક મોટી નિશાની હાઈ બ્લડ પ્રેશર છે. જ્યાં દોસ્તો જો તમારું પ્રેશર કંટ્રોલમાં ના રહેતું હોય તો કિડની ખરાબ થવાની શરૂઆત થઈ હોય એવું કહી શકાય. આ બંને પરિસ્થિતિ એકબીજાને ખરાબ સાયકલમાં સાંકળી લે છે. જ્યાં દોસ્તો પ્રેશર વધશે, કિડની ખરાબ થશે, કિડની ખરાબ થશે એટલે પ્રેશર વધશે, એટલે આ ખરાબ સાયકલ શરૂ થઈ જતી હોય છે. દોસ્તો ડાયાબિટીસમાં કિડનીના સ્વાસ્થ્ય માટે તમારે એવા ખોરાકો લેવા જોઈએ જે ખોરાકો તમારું શુગર કંટ્રોલ કરે, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરે, તમારું પ્રોટીન કંટ્રોલમાં રહે. જ્યાં દોસ્તો જે તમે ખોરાકો લો એમાં ઓવરલોડ પ્રોટીનનો ના થાય, સાથે સાથે સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ સંતુલિત માત્રામાં હોય, એટલે કે ખૂબ વધારે ના હોય એવા ખોરાકો તમારે લેવા જોઈએ.
સાથે સાથે હાઇડ્રેશનનું ધ્યાન રાખવું પડે. તમારે પાણી પૂરતું પીવું જોઈએ, પરંતુ ઓવરલોડ તમારે ટાળવો જોઈએ. દોસ્તો, આવો જોઈએ કે તમને ડાયાબિટીસમાં કિડની સાચવવા માટે શું ખાવું જોઈએ. તો સૌથી પહેલું તો આપણે કયા ફળ ખાવા જોઈએ. તો દોસ્તો, તમારે સફરજન, બ્લૂબેરી, બ્લેકબેરી અને થોડી માત્રામાં તરબૂચ ખાઈ શકાય. આ બધા ફળો એવા છે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો છે, ફાઇબર ભરપૂર માત્રામાં છે અને પોટેશિયમ ઓછી માત્રામાં છે. એટલે પોટેશિયમ ઓછી માત્રામાં હોવાથી કિડની સેફ ફળો આ થઈ જશે. ક્લિનિકલ જર્નલ ઓફ અમેરિકન નેફ્રોલોજી સોસાયટીના એક રિસર્ચ મુજબ એવું સાબિત થયું છે કે ડાયાબિટીસમાં કિડનીની હેલ્થ જાળવવા માટે તમારા શાકભાજી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો દોસ્તો, આવો જોઈએ કે તમારે ડાયાબિટીસમાં કિડની સાચવવા માટે કયા કયા શાકભાજી ખાવા જોઈએ. કોબી, ફુલેવર, દૂધી, ટીંડા અને શિમલા મિર્ચ આ કિડની સેફ શાકભાજી છે અને આ શાકભાજીનો ઉપયોગ તમે કરશો તો કિડની પર લોડ નહીં આવે, કારણ કે આ શાકભાજીમાં ફાઇબર ભરપૂર છે અને સાથે સાથે પોટેશિયમ ઓછી માત્રામાં છે. જો તમને CKDની શરૂઆત ના થઈ હોય તો પાલક પણ તમે થોડી માત્રામાં લઈ શકો છો. એ પણ તમને કિડની હેલ્થ માટે સારું રહેશે. પરંતુ જો તમને CKDની શરૂઆત થઈ હોય તો તમારું આ બધું ડાયટ બદલાશે. એટલે આજની વાતો બધી જ તમારી CKDની પ્રારંભિક સ્ટેજ અથવા તો શરૂઆત ના થઈ હોય એના માટેની છે. દોસ્તો, આવો જોઈએ કે ડાયાબિટીસમાં કિડનીની સંભાળ માટે અનાજ કયું સારું. તો દોસ્તો, જો તમને CKDની શરૂઆત ના થઈ ગઈ હોય તો તમારા માટે ઘઉંનો લોટ, જે ઘેર આપણે દળેલો હોય, મેદો નહીં, ઘઉંનો લોટ અથવા તો બાજરીનો લોટ, ઓટનો લોટ, આ બધા લોટ તમારા માટે સારા રહેશે. પણ આ લોટની માત્રા તમારે પોર્શન કંટ્રોલ જરૂરથી જાળવવો જોઈએ. આ અનાજો તમને એનર્જી આપશે અને તમને ફાઇબર પણ આપશે, જે ફાઇબર તમારું બ્લડ શુગર નિયંત્રિત કરવામાં મદદ કરશે. દોસ્તો, ડાયાબિટીસમાં કિડની પર લોડ ના આવે એટલે આપણે હળવું પ્રોટીન લેવું જોઈએ. તો દોસ્તો, આવો જોઈએ કે હળવા પ્રોટીનમાં તમને જ્યારે CKD ના થઈ હોય ત્યારે તમે કયા કયા લઈ શકો છો. તો ઈંડાનો સફેદ ભાગ તમે લઈ શકો. સાથે સાથે ફોતરા વગરની, એટલે કે મોગર આપણે કહીએ, મોગરની મગદાળ એ તમે લઈ શકો. મસૂર દાળ તમે ફોતરાવાળી લઈ શકો, એ થોડી માત્રામાં લઈ શકો. સાથે સાથે જો તમારે પનીર ખાવું હોય તો પનીર જાતે ગાયના દૂધમાંથી ઘરે બનાવીને થોડી માત્રામાં ખાઈ શકાય. દોસ્તો, આપણે ડાયટમાં બેલેન્સ હોવું જરૂરી છે. એટલે ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ચરબી આ બધું હોવું જરૂરી છે. એટલે આપણે જોઈએ કે ચરબીમાં આપણે શું લઈ શકીએ. તો દોસ્તો, ચરબીમાં તમે કોલ્ડ પ્રેસ કરેલું તમારા ત્યાં મળતું કોઈ પણ તેલ થોડી માત્રામાં લઈ શકો. થોડી નાની માત્રામાં અડધી ચમચી કે ચમચી ઘી પણ લઈ શકાય. સાથે સાથે એવોકાડો જે ફળ આવે છે એ પણ ચરબીથી ભરપૂર હોય છે, જેની અંદર સારું કોલેસ્ટ્રોલ વધારે હોય છે. પરંતુ સાથે સાથે એવોકાડોમાં પોટેશિયમ વધારે હોય છે. એટલે જો તમને CKD ચાલુ ના થઈ ગઈ હોય તો તમે એવોકાડો થોડી માત્રામાં લઈ શકો. અને જો CKD ચાલુ થઈ ગયું હોય તો એવોકાડો એવોઇડ કરવું જોઈએ. એના સિવાય તમે થોડી માત્રામાં ફ્લેક્સીડ્સ, એટલે કે અળસી અને સિયા સીડ પણ લઈ શકો છો. આવી ચરબીઓને તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી તમારા શરીરમાં થતી બળતરા ઓછી થશે અને તમારું મેટાબોલિઝમ સારું થશે. દોસ્તો, હેલ્ધી પ્રોટીન, હેલ્ધી ફેટ, આની જોડે જોડે આપણે વિટામિન્સ અને મિનરલ્સ માટે આપણા નેચરલ હર્બ્સ, જે બધા એ હર્બ્સ લઈ શકાય છે. દાખલા કે ફુદીનો, કોથમીર, આદુ, લીંબુનો રસ, આ બધા જ જે પદાર્થો છે એ તમને ખરેખર સારી મદદ કરશે. પરંતુ જો તમારું CKD વધી ગયું હોય તો આ બધા પદાર્થો લેતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. દોસ્તો, નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ જોયા પહેલાં એ ખૂબ જ અગત્યની વાત. જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અત્યારે જ કરી નાખજો, કે જેથી આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે. તમારી એક લાઇક ને કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે અને અમે તમારા માટે નવા નવા ટૉપિક્સ, તમારા માટે ખૂબ જ ઉપયોગી ટૉપિક્સ લઈને આવીએ. દોસ્તો, આવો જોઈએ કે મસાલા, એમાંથી તમારે ખાસ કયો મસાલો લેવો જોઈએ. તો આપણું જે મસાલી હોય છે એમાંથી હળદર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદાર્થ છે તમારા ડાયાબિટીસ માટે અને કિડની હેલ્થ માટે. તો રોજ સવારે હેલ્ધી ડ્રિંક તરીકે જો તમે ગરમ પાણીમાં અડધી ચમચી
હળદર નાખીને પીશો તો એ તમારા ડાયાબિટીસ માટે અને કિડની હેલ્થ માટે સારું રહેશે. દોસ્તો, આવા જે મસાલા અને હર્બ્સનો ઉપયોગ કરીને તમે મીઠું કે ખાંડનો ઉપયોગ કર્યા વગર તમારા જમવાનાને સ્વાદિષ્ટ કરી શકશો અને તમે મીઠું ને ખાંડ એવોઇડ કરશો એટલે ઓટોમેટિક તમારી કિડની હેલ્થ અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ બધું જ સારું થઈ જવાનું છે. દોસ્તો, આવો જોઈએ કે તમારે ડાયાબિટીસની અંદર કિડનીનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું એવોઇડ કરવું જોઈએ, શું છોડી દેવું જોઈએ. તો છોડી દેવામાં કે ટાળવામાં સૌથી પહેલું જોઈએ તો હેવી પ્રોટીન તમારે ટાળવું જોઈએ, એટલે કે નોનવેજ ખોરાકો તમારે તરત જ બંધ કરી દેવા જોઈએ. સાથે સાથે બજારમાં મળતા પ્રોટીન પાવડરો પણ તમારે ના લેવા જોઈએ. જો તમે આવું હેવી પ્રોટીન લેશો તો તમારી કિડની પર લોડ વધશે અને તમારી કિડનીની ખરાબ થવાની ઝડપ વધી જશે. તો બીજી વસ્તુ જે તમારે એવોઇડ કરવી જોઈએ એ મીઠું અને મીઠાવાળી તમામ આઇટમો, દાખલા તરીકે બેકરીની તમામ આઇટમો, અથાણા, પેકેટ આઇટમો જેટલી હોય છે એમાં મીઠું ભરીને નાખેલું હોય છે તે બધી પેકેટવાળી વસ્તુઓ, બહારની ફરસાણની દુકાનની વસ્તુઓ, આવી બધી જ વસ્તુઓ તમારે છોડી દેવી પડશે. અને જો તમે એવું નહીં કરો તો તમારી કિડની ઉપર ઓવરલોડ થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર વોટર રિટેન્શન થશે, જ્યાં દોસ્તો તમારા શરીરમાં પ્રવાહીનું નિયમન બગડીને તમારી આંખો નીચે, તમારા ચહેરામાં, હાથ ઉપર અને પાવલામાં, અને જો ખરાબ કન્ડિશન થાય તો તમારા પાવલા પછીના ઉપરના પગમાં પણ પાણી ભરાઈ શકે છે. એટલે મીઠું તમારો દુશ્મન છે અને મીઠાનું કોઈ પણ ફોર્મેટ, પાપડ, મઠિયા, અથાણા, કોઈ પણ ફોર્મેટ તમારે છોડી દેવું જોઈએ. બીજી એક ખાસ ગેરસમજ થતી હોય છે કે હું મીઠું તો નથી ખાતો પરંતુ હું સિંધવ ખાઉં છું, સંચળ ખાઉં છું. તો દોસ્તો, આ બધા જ મીઠું જ છે. એના રંગ જુદા જુદા હોવાથી એના ગુણધર્મ જુદા જુદા નથી થતા. અને સંચળ સિંધવોમાં તો ઉપરથી પોટેશિયમ પણ એડ થાય છે અને આ તમારી તબિયત વધુ ખરાબ રીતે બગાડી શકશે. એટલે મીઠું એ મીઠું જ છે. સાદું મીઠું, લાલ મીઠું, સિંધવ, સંચળ આ બધું જ તમારે છોડી દેવાનું છે. અને જો તમે મીઠું નહીં છોડો અને જો તમારા શરીરમાં પ્રવાહીનું નિયમિત બરાબર નહીં થાય તો એનો બધો જ ભાર કિડનીની સાથે સાથે હૃદય ઉપર આવશે અને તમારું હૃદય બંધ પડી શકે છે. દોસ્તો, જ્યારે ખરાબ કિડની હોય એટલે આ ખરાબ કિડની આપણા શરીરમાંથી પોટેશિયમ બહાર ના કાઢી શકે. અને જ્યારે આપણા શરીરમાંથી પોટેશિયમ બહાર ના જાય અને પોટેશિયમનું લેવલ વધે જાય તો એ આપણા હૃદયના ધબકારાને ભયંકર રીતે અનિયંત્રિત કરી શકે છે અને છેવટે આપણને કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક આવી શકે છે અથવા તો તત્કાળ મૃત્યુ થઈ શકે છે. એટલે પોટેશિયમને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. તો એના માટે તમારે કેળા, બટાકા, નારંગી જેવા પોટેશિયમ આપતા પદાર્થોને એવોઇડ કરવા જોઈએ. સાથે સાથે ટામેટાં, નારિયેળ પાણી, ખજૂર અને કિસમિસ આ બધા હાઈ પોટેશિયમ ખોરાકો જે બીજા માટે તો ખૂબ સારા હોય, પરંતુ જો તમને CKDની શરૂઆત થઈ હોય તો આવા પદાર્થો જે પોટેશિયમથી ભરપૂર હોય એ એવોઇડ કરવા જોઈએ. દોસ્તો, કિડનીના રોગની એક દુઃખદ બાબત એ છે કે જે ખોરાકો સામાન્ય રીતે ડાયાબિટીસ માટે ખૂબ સારા હોય છે એ જ ખોરાકો કિડની માટે વિલન બની જાય છે. દોસ્તો, પોટેશિયમની જેમ જ આપણી કિડની જ્યારે ખરાબ થવાની શરૂઆત હોય કે ખરાબ હોય ત્યારે ફોસ્ફરસ પણ શરીરની બહાર નથી કાઢી શકતી. અને ફોસ્ફરસ આપણા શરીરમાં વધવાથી આપણા હાડકાનું કેલ્શિયમ ખેંચાઈ જાય છે અને આપણા હાડકાં પોલા થઈ જાય છે, બરડ થઈ જાય છે અને સહેજ વાતમાં તૂટી જાય એવા થઈ જાય છે. તો દોસ્તો, આપણે ફોસ્ફરસવાળા ખોરાકોને પણ જોઈ લેવા જોઈએ, જેનું માપ આપણે જાળવવું જોઈએ અથવા તો છોડી દેવા જોઈએ. દોસ્તો, વધારે ફોસ્ફરસવાળા પદાર્થોમાં ચીઝ, ચોકલેટ, પ્રોસેસ કરેલું માંસ, નટ્સ એન્ડ સીડ્સ આ બધાનો સમાવેશ થાય છે. સાથે સાથે જે તમે બજારમાં કોલા પીતા હો છો, કોલ્ડ ડ્રિંક્સ, એની અંદર પણ ફોસ્ફરસ હોય છે એટલે એ પણ તમારે એવોઇડ કરવા જોઈએ. દોસ્તો, જો આપણે ડાયાબિટીસનું કંટ્રોલ ના જાળવીએ એટલે કે આપણું શુગર વધારે ને વધારે રહેતું હોય તો આપણે કિડની બગાડવાની ઝડપ વધી જાય છે. એટલે આપણે ડાયાબિટીસમાં જે પદાર્થો એવોઇડ કરતા હોઈએ એ તો આમાં કરવાના જ છે, એટલે કે ડાયરેક્ટ ખાંડ, ગોળ, મધ,
ખાંડ, ગોળ, મધ નાખેલી તમામ મીઠાઈઓ, ચોકલેટો, આ બધું જ તમારે એવોઇડ કરવાનું છે. સાથે સાથે અત્યંત ગળ્યા ફ્રૂટ તમારે એવોઇડ કરવાના છે. સાથે સાથે મેદામાંથી બનેલી તમામ આઇટમો તમારે એવોઇડ કરવાની છે. દોસ્તો, આપણે જાણ્યું કે ડાયાબિટીસમાં કિડની ખરાબ થવાની શરૂઆત હોય અથવા તો તમે કિડનીને બચાવવા માંગતા હોય તો તમારે શું ખાવું જોઈએ અને શું એવોઇડ કરવું જોઈએ. દોસ્તો, આ બાબતોને ધ્યાનમાં રાખીને મેં તમારા માટે ખાસ આખા દિવસનો ડાયટ પ્લાન તૈયાર કરેલો છે. તો ચલો દોસ્તો, આપણે આખા દિવસનો ડાયટ પ્લાન જોઈએ. દોસ્તો, તમારે સવારે ઉઠીને તરત જ હળદરવાળું ગરમ પાણી પીવાનું છે. સાથે સાથે તમારે રાત્રે પલાળેલા મેથીના 4-5 દાણા લેવાના છે. એના પછી જો આપણે નાસ્તાની વાત કરીએ કે બ્રેકફાસ્ટની વાત કરીએ તો બ્રેકફાસ્ટમાં તમે દૂધીના થેપલા ખાઈ શકો. એની સાથે સાથે કાકડીનું રાયતું તમે ખાઈ શકો છો. એના પછી મિડ ડે સ્નેક એટલે કે એ પછી થોડી ભૂખ લાગે તો લંચ પહેલાં લેવા માટે એક સફરજન તમે લઈ શકો અથવા તો બ્લૂબેરી, સ્ટ્રોબેરી એવી તમે એક મુઠ્ઠીમાં આવે એટલી લઈ શકો. એના પછી લંચની અંદર તમે ઘઉંની 1 રોટલી કે 2 રોટલી અથવા તો બાજરીનો રોટલો તમે અઠવાડિયામાં એકવાર લઈ શકો. એની સાથે તમે મગની એટલે કે મોગરની દાળ તમે લઈ શકો. જ્યાં દોસ્તો મોગર, છોતરાવાળી મગની દાળ નહીં, મોગર દાળ તમારે લેવાની. સાથે સાથે તમે કોબીજનો સંભારો લઈ શકો અને એની સાથે સાથે કાકડીનું સલાડ તમારે લેવાનું છે. આ બધાનો પોર્શન કંટ્રોલ જાળવવો જરૂરી છે. કાકડીનું સલાડ 100 ગ્રામ, કોબીજનો સંભારો 150 ગ્રામ, મોગર હળવી દાળ તમારે 1 વાટકી લેવાની છે અને બાજરીનો રોટલો એક નાની સાઈઝનો અઠવાડિયામાં એકવાર અને દરરોજ તમારે ઘઉંના લોટની રોટલી 1 કે 2 લેવાની છે. તમે ફરતું અનાજ વાપરવા માંગતા હોય તો ઘઉંની જગ્યાએ જવ, ઓટ એવું વાપરી શકો છો. એના પછી આવશે સાંજનો નાસ્તો. તો સાંજના નાસ્તામાં 1 નાની વાડકી મખાણા અને એની સાથે સાથે હર્બલ ટી તમારે લેવાની છે. જો તમે એમાં દૂધ એવોઇડ કરો તો સારું. દૂધ વગરની હર્બલ ટી તમારે ગ્રીન ટી લો અથવા તો મરી, લવિંગ આવા તેજાના ભેગા કરીને એનો ઉકાળો તમે પીવો એ પણ હર્બલ ટી રહેશે. અથવા તો એની અંદર તજ બી નાખી શકાય. તો આવી કોઈ પણ એક હર્બલ ટી અને મખાણા તમારે સાંજે નાસ્તામાં લેવાના છે. જો ડિનરની વાત કરીએ તો આપણે આગળ ડિસ્કસ કરેલા કિડની હેલ્ધી કોઈ પણ એક વેજીટેબલનો ઉપયોગ કરવાનો અને સાથે સાથે તમે 1 ભાખરી ખાઈ શકો. દોસ્તો, હવે જોઈએ કે જો તમારે ખીચડી બનાવવી હોય તો શું ઉપાય કરવો જોઈએ. સૌથી પહેલું, મગની ફોતરાવાળી દાળની જગ્યાએ મોગરની દાળ લેવી. બીજું, મોગરની દાળ અને રાઈસ ભેગા કરીને ખીચડી ના બનાવી. રાઈસને અલગથી ઓસાઈને એનું પાણી કાઢી નાખવાનું અને વધેલા ભાત પછી દાળ જોડે ભેગા કરીને એવી રીતે ખીચડી બનાવવાની. અને પેલું પાણી તમારા કુટુંબમાં જેને કિડનીની તકલીફ ના હોય એને આપી દેજો. એ પાણી એમના માટે ઘણું ઉપયોગી સાબિત થશે. અને હવે રાત્રે સૂતી વખતે તમે શું લેશો? તો રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ તજનું પાણી તમારે લેવાનું છે.